ધ્રુવ અને શિવશક્તિનો તેજ. ધ્રુવ એન્ડ ધ લાઇટ ઓફ શિવાસ પાવર. હિમાલયની બર્ફીલી ગોદમાં કૈલાસપુર નામનું એક નાનકડું ગામ હતું. અહીંના લોકો શિવભક્ત અને સીધા સાદા હતા. ગામની મધ્યમાં શતાબ્દીઓ જૂનું નીલકંઠ મહાદેવ મંદિર હતું. ગામમાં જ રહેતો હતો નાનકડો ધ્રુવ, જે બાળપણથી જ શિવજીનો ઘનિષ્ઠ ભક્ત હતો. ધ્રુવને હંમેશા એક પ્રશ્ન સતાવતો, શિવજી મને ક્યારે દેખાશે? એક રાત્રે તેણે દાદીને પૂછ્યું. દાદીએ હસીને કહ્યું, બાળક, શિવ જગતમાં નથી. જ્યાં ભક્તિ, પ્રેમ અને સત્ય હોય ત્યાં શિવ છે. બીજા દિવસે ધ્રુવ એકલો મંદિરમાં ગયો. તે નીલકંઠના શિવલિંગ પાસે ઊભો હતો. ત્યાં જ અચાનક મંદિરની ધરતી ધ્રુજી ઉઠી. મંદિરમાં એક અજાણું શાંતિભર્યું આલોક છવાઈ ગયો. શિવલિંગ પાછળની દિવાલ પર એક ગુપ્ત શિલ્પ દેખાયો. નાગ, ત્રિશૂળ, ચંદ્ર અને મહાકાલનું ચિત્ર. ધ્રુવએ ચિત્ર પર હાથ મૂક્યો અને તેમાંથી નાનો ચંદ્રપ્રકાશ ધ્રુવના ખભા પર પડ્યો. તે જ રાત્રે ધ્રુવને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. એક વિશાળ હિમશિખર પર તેને શિવજીના દર્શન થયા. શાંત અને તેજસ્વી આંખોવાળા શિવજીએ કહ્યું, બાળક ધ્રુવ, 3 દિવસમાં એક મહાભયંકર તોફાન આવશે. ગામ બચાવવું તારી જવાબદારી. ધ્રુવે સ્વપ્નની વાત ગામલોકોને કહી, પણ મોટા લોકો હસ્યા. બાળકનું સ્વપ્ન છે. પણ એક વૃદ્ધ સાધુએ તરત કહ્યું, આ બાળક સાચું કહે છે. શિવતત્વ તેને જ મળે જેને હૃદય શુદ્ધ હોય. તને શિવજીની પસંદગી મળી છે. 3 દિવસ પછી આકાશ કાળું થઈ ગયું. પવન ગરજવા લાગ્યો. નદી ઉફાન થઈ ગઈ અને લાકડાના ઘરો તૂટવા લાગ્યા. લોકો ચીસા પાડવા લાગ્યા, ધ્રુવ, તું સાચું હતું. અમને બચાવ. ધ્રુવ મંદિર તરફ દોડ્યો અને આંખો બંધ કરી. હે નાથ, હવે મદદ કરો. અચાનક એક નીલકંઠ પ્રકાશ ધ્રુવના શરીરમાં પ્રવેશ્યો. ધ્રુવનું શરીર કંપ્યું, આંખો તેજસ્વી થઈ ગઈ. તેના હાથમાં તેજસ્વી ત્રિશૂળનું આભાસિક સ્વરૂપ ઉપસી આવ્યું. ધ્રુવે તેજસ્વી ત્રિશૂળ આકાશ તરફ લહેરાવ્યું અને એક જ પળમાં તોફાન શાંત થવા લાગ્યું. વાદળો ફાટી ગયા અને નદી શાંત થઈ ગઈ. ગામ બચી ગયું. લોકો મંદિર પાસે આવ્યા અને ધ્રુવને પ્રેમથી ભેટ્યા. ધ્રુવ જાણતો હતો, આ શક્તિ તેની નહીં, પણ વિશ્વાસ અને શુદ્ધિનું પ્રતિબિંબ હતું. શિવજીએ તેને અંતિમ ઉપદેશ આપ્યો. શિવશક્તિની સાચી ઓળખ દયા, સત્ય અને નિર્ભયતા છે. ધ્રુવ કાયમ માટે ગામનો માર્ગદર્શક બન્યો. તેની વાર્તા આજે પણ હિમાલયમાં ગવાય છે કે કેવી રીતે એક નિર્દોષ બાળકે ભક્તિ દ્વારા શિવશક્તિને જગાડી અને આખા ગામનું જીવન બચાવ્યું.